કેમ છો મિત્રો? તો હું નીકળી ગયો છું બરોડા જવા માટે. રસ્તામાં જુઓ તમે, વરસાદ પેલો ભયંકર પડે છે. હાલની તારીખમાં વરસાદ તો લગભગ આ રણોલી છે, રણોલી ત્યાં ભયંકર વરસાદ પડે છે. મારે જવાનું છે સીધું ગોલ્ડન ચોકડી આણંદથી. હવે વરસાદ એટલો પડે છે, દેખાતું કંઈ છે નહીં. તો બસ મિત્રો, જેટલા બી ડ્રાઈવર લોકો જોવે છે એ લોકો નમ્ર વિનંતી કે વરસાદના ટાઈમે ગાડી ધીમી ચાલે. હવે પહોંચી ગયો છું તો વરસાદ એટલો પડે છે કે મારી ગાડીમાં માલ ભરતા પણ માણસો બધા બહાર નીકળી ગયા છે. તો મારે કાગળ થોડો મારા ઉપર એક્સ્ટ્રા હતો, તો બસ મેં એને નીચે લઈ દીધું છે. એના કારણે પાણી મારે જતો નથી, કારણ કે માલ પલળે છે મારે, એટલા માટે. હવે કશું કહેવું તો નહીં, છે કે છેક દૂર સુધી વરસાદ ફૂલ ભયંકર પડે છે. અને ગાડી મેં ફૂલ મારી પેક કરી દીધી આવે જોઈ લો, દોડું મારીને એકદમ કમ્પ્લીટ, પાણી બી અંદર નથી એ રીતના કરી દીધું. બસ એના કારણે હું પલળી ગયો છું ફૂલ ભયંકર. સારું ઠંડુ લાગે છે, ઠંડી બી લાગે છે. હવે મારે તમને મસ્ત વાત કહી છે. જ્યાં હું જાઉં છું ને ત્યાંથી સીધો હમે જાઉં પાવાગઢ દેખાય છે. હવે અહીંથી તો બહુ દૂર થતું નથી, લગભગ 20 કિલોમીટર થતું હશે. હવે વિચારું છું કે વરસાદ બંધ થાય એટલે નીકળું. સાલું વરસાદ બંધ થાય એવું લાગતું તો નથી મને, જોઈ લઉં કેમનું છે. હવે મિત્રો જોઈ લો, હું નીકળ્યો તો છું, વરસાદ બંધ તો નહીં થવાનો, પલટી તો ગયો છું, ગાડીમાં બેઠો છું તોય. બસ હવે ગાડીને શહેરમાં નીકળું. હવે થોડો ઓછો થયો છે, વધારે તો નહીં પણ થોડો ઓછો થયો છે. હવે ધીમે ધીમે નીકળું છું, બસ બીજું કાંઈ નહીં. દેખાતું તો કંઈ છે નહીં, કાચમાં ભેજાઈ ગયું છે. એટલે હવે હું નીકળ્યો છું મિત્રો. બસ આ છે આપણો હાઈવે. ગાડી આપણી ચાલુ થઈ ગઈ છે, હું નીકળી ગયો છું. હવે મારે તમને ખાસ બીજી એક વાત કહેવી છે કે જ્યારે બી ગાડી ચલાવો ને તો મિત્રો બસ આ જે સીટ બેલ્ટ છે તમે ખાસ પહેરજો, આરટીઓના નિયમ મુજબ. નહીંતર આપણે પોલીસવાળા ચાલે તો મેમો ફાડશે, બરાબર છે? બસ બીજું કહે ને. હવે વિડીયો મારાથી વધારે બનાવે છે ને મિત્રો, ચાલુ ગાડી છે. પણ મારે તમને કંઈક કહેવું છે, એકવાર તમે જોજો, બરોડા આવો તો એકવાર જોયેલા વિડીયો ખાલી. હવે મિત્રો મારે તમને ખાસ વાત કહેવી છે કે તમે આણંદથી જો કદાચ આવતા હોય બરોડા તરફ, અને બરોડાથી તમે જતા હોય આણંદ તરફ કે વગેરે ગમે તે જતા હોય, તો બરોડા ઉપર લગભગ ઘણી બધી જગ્યાઓ છે કે જ્યાં ટ્રાફિક ફૂલ થાય છે. અને એમાંથી એક નંબર છે આ ટ્રાફિકનું કોઈ નક્કી ના હોય, કોઈ કારણ વગર થાય છે ટ્રાફિક. અને ટ્રાફિકનું કારણ એક જ છે કે આગળ વિશ્વામિત્રી નદી આવેલી છે, જે આપણે પાવાગઢથી આવે છે. હવે બ્રિજ એટલો સાંકડો છે, સાંકડો તો છે પ્લસ કંઈ વાંધો નહીં, તો ત્યાંથી સાધનો જાય છે. પણ પ્રોબ્લેમ એ છે કે ત્યાંથી શું જાય છે કે ખાડા પડી ગયા છે, અને ખાડાના કારણે છે ને ટ્રકો મોટા સાધનો બ્રેક મારે છે. અને બ્રેક મારે એટલે શું, એમાં ગાડી ઊભી રહે, પછી એની પાસે બીજી ગાડી ઊભી રહે, ત્રીજી ઊભી રહે, એમ કરતાં ગાડી ઊભી રહી લાંબુ